ચાંદીનો વરસાદ થયો. જ્યાં એ જ ચાંદી જેના ભાવ હાલ આસમાને છે. આ દ્રશ્યો છે હાપુરના નેશનલ હાઈવે પર. ચારે બાજુ ચાંદીના ટુકડા અને ઘરેણા વેરાયેલા જોવા મળ્યા હતા. પછી તો શું, લોકો પોતાની ગાડીઓ રસ્તામાં જ મૂકીને ચાંદી વીણવા માટે તૂટી પડ્યા. કેમ કે એક પૂરપાટ ઝડપે જતી ટ્રકમાંથી ચાંદીના ઘરેણા અને ટુકડા ભરેલી બોરીઓ અચાનક ખુલી ગઈ. ટ્રક ચાલકને ખબર પણ ન પડી કે પાછળ શું થઈ રહ્યું છે અને તે તો આગળ નીકળી ગયો. પણ પાછળ આખા હાઈવે પર ચાંદી પથરાઈ ગઈ. રસ્તા પર ચમકતી ચાંદી જોઈને રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે લૂંટ મચી ગઈ હતી. જેને જે મળ્યું તે થેલી કે ખિસ્સામાં ભરીને રવાના થઈ રહ્યા હતા. મોજમાં આવેલા લોકોએ હાઈવે પર પોતાની ગાડીઓ ઊભી રાખી દીધી, જેના કારણે લાંબુ ટ્રાફિક જામ પણ સર્જાયો. આ દરમિયાન હાઈવે પર ભાગદોડ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા તો અનેક લોકો કિંમતી ચાંદી લઈને પલાયન થઈ ચૂક્યા હતા. પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે આ ચાંદી જૂના ઘરેણા ઓગાળવા માટે ટુકડા સ્વરૂપે કોઈ વેપારી દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહી હતી. અત્યારે તો પોલીસ આસપાસના સીસીટીવી